કે આર્થિક રીતે બધા સહયોગ કરે, પણ પછી અહીંયા કાર્યાલયમાં યથાશક્તિ પ્રમાણે અહીંયા તો છે મારું નામ સંજય ગોયલ છે। હું લીંબડી વિધાનસભાના રંગપુર ગામનો રહેવાસી છું। ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે કામ કરું છું। મારે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને એક જ વાત કરવાની છે કે આ તરફના કોરી સમાજ 1985થી આપણી સાથે છે। ત્યારે 2014નું લોકસભા હતું ત્યારે પણ અમે તરફના કોરી સમાજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા હતા। એ પછી 2019માં ભારતીય જનતા પાર્ટીએ બીજા ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પણ આ તરફના કોરી સમાજ તમારી સાથે હતો। તો હવે 2024 આવી છે ત્યારે 4.5 લાખથી વધુ મતદારો તરફના કોરી સમાજના છે। તો અમારી માગણી છે કે અમને સુરેન્દ્રનગર લોકસભાની ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે, કેમ કે આખા દેશમાં જ્ઞાતિવાદીના સમીકરણ ઉપર તમે ટિકિટની ફાળવણી કરો છો। તો અમારી એક જ માગણી છે, સુરેન્દ્રનગરમાં પણ અમારી જ્ઞાતિ વધુ હોય, અમને તરફના કોરી સમાજને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે। ભાજપ ટિકિટ નહીં આપે તો તમે શું કરશો? આગામી દિવસોમાં શું પગલાં રહેશે તમારા? ભારતીય જનતા પાર્ટી જો તરફના કોરી સમાજને ટિકિટ નહીં આપે તો માની લો કે કોંગ્રેસ તરફના કોરી સમાજને ટિકિટ આપશે તો આ તરફના કોરી સમાજ નોટ અને વોટ સાથે ભારતીય કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડશે। કોંગ્રેસ પર અન્યાય કરશે તો શું કરશો? કોંગ્રેસ અન્યાય નહીં કરે એ નક્કી વાત છે, કેમ કે કોંગ્રેસમાંથી તરફના કોરી સમાજને ટિકિટ આપવાની પ્રોમિસ ઓલરેડી થઈ ચૂકેલી છે। શું કહેશો? આજે સંમેલન એકઠું થયું અને જ્યાં નોટ ભેગી કરવામાં આવી, શું કહેશો? આજ રોજ લીંબડી તળપદા કોળી બોર્ડિંગ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જો ભાજપ આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો જે પણ ભાજપનો મુરતિયો ઊભો છે તેને ઘર ભેગો કરી દેવાનો છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે। અને છેવટે જો કોંગ્રેસ ઉમેદવાર તળપદા કોળી સમાજનો જાહેર કર્યો તો એને જીતાડવાનો છે। અને જો કોઈ પણ પાર્ટી એક પણ તળપદા કોળી સમાજનો ઉમેદવાર નહીં જાહેર કરે તો સમાજ ભેગો થઈને નોટ અને વોટ સાથે જે તે ઉમેદવાર આવે તેને 3 લાખથી વધારે વોટ આપીને જીતાડવાની અમારી પૂરી તૈયારી છે। આજે નોટો જે અહીંયા ભેગી કરવામાં આવી, શું કહેશો? નોટો ભેગી કરમસિંહ દાદાએ અગાઉ દાખલો બેસાડ્યો હતો, એ દાખલો અમે અત્યારે આજના તમામ યુવાનો અને કોળી સમાજના ભાઈઓ તથા બહેનો તમામ કોળી સમાજ આ ઉદાહરણ બીજી વાર દાખલો બેસાડવા માંગે છે। શું દાખલો હતો? કરમસિંહ દાદા પહેલા 5 જણા ખાલી બેસીને એમની પાસે પૈસા નહોતા છતાંય નોટ અને વોટ સાથે તમામ તળપદા કોળી સમાજ ભેગા થઈને ચૂંટણી લડેલા હતા। એટલે એ દાખલો બેસાડવા માંગે કે ચૂંટણી લડવા માથાની જરૂર પડે, પૈસાની જરૂર નહીં પડે, સમાજ પૂરેપૂરો પૈસામાં ટેકો કરશે એવી હું ખાતરી આપું છું। આપણે આ મહાસંમેલન જે રાખ્યું છે એ ભાજપમાં અન્યાય થાય છે એટલા માટે રાખ્યું છે કે જો ભાજપવાળા ટિકિટ આપે તો સાથે, નકર પછી કોંગ્રેસ વાળા જો કોળી ટિકિટ આપે તો એમની સાથે જય કોળી સમાજ। સમાજના સંમેલનમાં ઉપસ્થિત આપણા સુરતથી પધારેલા આપણા મનુભાઈ ચાવડા સાહેબ, આપણા સોમા દાદા, આપણા રણછોડભાઈ મેર અને સ્ટેજ ઉપર પધારેલા આપણા મહાનુભાવો અને જે ગામડામાંથી બીજા તાલુકામાંથી જે કંઈ પધારેલા છે એ મારા ભાઈઓ, વડીલો અને યુવાન દોસ્તો, મારે એટલું જ કહેવાનું છે કે સતત આપણે જ્યારે ભાજપ સાથે જોડાયેલા છીએ, ગમે એને ટિકિટ આપે આપણે સતત એની સાથે રહીએ છીએ, તો હવે આપણને એવું લાગે છે કે હવે આપણને અન્યાય થઈ રહ્યો છે।
તો આપણે આ અન્યાયને ખાળવા, આપણે જે આ મોટી સંખ્યામાં આપણે વધાર્યા છે ને એનો પડઘો પાડવા માટે ખાસ કરીને આપણા તળપદા સમાજમાં ટિકિટ આવે એવો આપણો અનુરોધ આપણે દિલ્હી સુધી પહોંચાડવો જોઈએ અને પહોંચે એવું એક આપણે કાર્યક્રમ કરવો જોઈએ. અને આ કાર્યક્રમ આપણે લીંબડી તાલુકા લેવલે કર્યો છે એવો ને એવો આપણે એક તાલુકામાં આપણે આ કાર્યક્રમ કરવો જોઈએ એવું મારું એવું સૂચન છે કે આપણે આ કાર્યક્રમ એક તાલુકા લેવલે કરીએ, મોટી સંખ્યામાં ભેગા થઈએ અને આપણને જો ન્યાય મળે તો, અને બાકી જે વડીલો કહેશે એ પ્રમાણે આપણે ચાલવાનું રહેશે. પણ આપણને તળપદા સમાજને ટિકિટ આવે ભાજપમાંથી તો આપણે એક એવું પણ નિર્ધાર કરવો પડશે કે આપણે એને જીતીને બતાવવો પડશે. બાકી નહીં પછી આપણું આ જે કંઈ કરેલું કાર્યનું જો અલેખ્ય જાય અને આપણો સમાજ પછી નીચું જોવાનું વાળો ન આવે એવું હું તમારા બધા પાસે અપેક્ષા રાખું છું. પણ જે આપણે છે ને ભેગા થઈ બધું કરીએ પણ એનો મેસેજ સુધી પહોંચે એવી મારી વિનંતી છે. અને જે મને આ સમાજે બોલવાનો મોકો આપ્યો આ સમાજમાં એ બદલ હું આયોજકોનો આભાર માનું. મારે બહુ જાદુ કાંઈ કહેવું નથી. આ જે બેઠા ને એ સરેરાશ જુઓ ને તો 2-3 મતના જે કાર્યકર છે, સામાન્ય કાર્યકર નથી, આ સમાજના યોદ્ધા બેઠા છે. એટલે જે સમાજ કોઈ પણ પાર્ટી ન્યાય આપણે કરવો જોઈએ, જો અન્યાય કરતી હોય તો એને સમજવું જોઈએ કે આ બેઠા યોદ્ધા છે, તમને હરાવી બતાવશે. સાગર કલાણીયા મારું નામ, તળાજા તાલુકો, ગામ જસપરા. સાગરભાઈ, કઈ વાતને લઈને અત્યારે ચુવાડિયા કોળીના સમાજના બધા આગેવાનો ભેગા થયા છે? શું તમારી માંગ છે, વિરોધ છે, શું અપેક્ષા છે? જેમ હાલમાં સુરેન્દ્રનગરમાં જેમ સમગ્ર ગુજરાતમાંથી 26 બેઠકમાંથી ચુવાડિયા કોળી સમાજની એક ટિકિટ મળી છે, એને ફાળે આવી છે ચંદુભાઈની. તો એને ચંદુભાઈની ટિકિટ મળવાના અનુસંધાને ત્યાંના તળપદા કોળી જ્ઞાતિ દ્વારા, ત્યાંના અમુક આગેવાનો દ્વારા અને અમુક માજી ધારાસભ્યો દ્વારા જે ચંદુભાઈનો વિરોધ કરી રહ્યા છે, ચંદુભાઈ કરતાં પણ એ ચુવાડિયા કોળી શબ્દનો વિરોધ કરી રહ્યા છે. એટલે એના અનુસંધાને અમે અહીંયા જે કાર્યક્રમ કર્યો છે અને જે અત્યાર સુધી અમે સરપંચથી માંડીને પાર્લામેન્ટ સુધી તળપદા કોળી જ્ઞાતિને સમસ્ત કોળી જ્ઞાતિને સ્વીકાર્યા છે. એ કોળી જ્ઞાતિમાં કોઈ પણ હોઈ શકે, જે 27 જ્ઞાતિઓ આવે છે કોળી જ્ઞાતિમાં, સમસ્ત કોળી જ્ઞાતિમાં, એ તમામ જ્ઞાતિને અમે સ્વીકાર્યા છે. તો આજે એક ટિકિટ આપવાથી અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે. એના અનુસંધાને અમે ભાવનગર લોકસભા સીટ ઉપર આ કાર્યક્રમ સિહોર મુકામે કાર્યક્રમ કર્યો. શું તમારો વિરોધ શું છે કે કાર્યક્રમ કરીને તમે શું કરવા માંગો? જો અમારો કાર્યક્રમ કરીને વિરોધ તો એ છે કે અમે પણ અમારી, કારણ કે ભાવનગર લોકસભા સીટ ઉપર 2.5 લાખ મતદાન છે, તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન, ભણેલ ગણેલ યુવાનને ચૂંટણી રણ મેદાને ઉતારવો છે અપક્ષ તરીકે. લોકસભાની ટિકિટની પસંદગી મારી થયા પછી આ 5 દિવસથી હું સતત પ્રવાસમાં છું. કાલે ધંધુકા અને ધોલેરા વિસ્તારમાં હતો, ત્યાં પણ અમે બધા સાથે, લાલજીભાઈ મેયર સાથે હતા, કાળુભાઈ સાથે હતા, જિલ્લા પંચાયતના તમામ સભ્યો સાથે હતા અને અમારા સમાજના તમામ આગેવાનો પણ અમે સાથે હતા. સંગઠનના પણ લોકો બધા સાથે હતા અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ લોકસભામાં મારી જીત નક્કી છે. અરે આજે તમે કઈ જગ્યાએ મુલાકાત કરી મંદિરની? આજે દુધરેજ વડવાડા મંદિર અને અહીંયા સ્વામિનારાયણ મંદિર જંકશન.